જય દ્વારકાધીશ ગાઈસ। આજ હું પહેલાં તો શું ધારે કેમ કે હું આવી છું મારી દીદીને આરે ખાતર નાખવાનું છે તો એ ચડાવવા તો હાલ આપણે જઈ। પહેલાં તો હું ધારે છું ને જે મેં કાલે આવીને મેં કપડાને બદલાવ્યા એટલે થાકી ગઈ। હા હા તડકો છે બહુ પણ વધારે તડકો છે। હું તમને વ્યૂ બતાવું। આમ જો કેવા જંગલમાં અમે જઈએ છીએ ગાઈસ। એન્ડ આ વાદળા થોડાક ઓછા છે ને એટલે તડકો લાગે છે। આ રસ્તા જો આ છે ખાતર। તો આજના દિવસમાં એટલું ખાતર મૂકવાનું છે ગાઈસ। તો બધા એટલું મૂકીને વ્યાજ એટલે હોય જાય। હાલો તો આને ઉપાડીએ આપણે ખેતરમાં ને ગાઈસ। આ ઘા છે ને કાયમ આખી ધારમાં સરીને પછી ગમે લીમડો હોય ને આવીને બેસી જાય પછી દી આથમાં ઘેરે જાય આખા બધા એરિયામાં આખા ઓલામાં। આમ તમને આ બધાની ખેતરમાં ન જાય કેમ કે ખેતરમાં ઝટકો હોય એટલે એને ખબર તો પડી ગઈ હોય કે ખેતરમાં જવાય એવું નથી એટલે ધારે ને ધારે એ રહીને ખાઈને સીધી બેસી જાય ગમે ન તારે એ હમણાં માટા મારશે તડકો થાય એટલે બેસી જાય। ગાય ત્યાં અમે છે ને અગાશી ઉપર ચડી ગયા ત્યાંથી જો કેટલું મસ્ત વ્યૂ આવે છે। પછડિયા ધાર સોખી દેખાય જો જો ગાઈસ। અહીંયા દાદાના ઓલા કે કાકાના ઓલામાં દાળિયા છે માંડવીના દાળિયા છે જો કામ કરે પણ માંડવી પારે છે નીંદે છે એવું લાગે છે। આ બાજુથી જો નીચે છે ટ્રેક્ટર ને આ જો કેટલું મસ્ત। કોને હાથ કે માને હાથ કરું કેમ ચોટલા લેવાના છે તને આવડતું જો મિત્રો આ તો એના તાર શું છે આ અને શું કહેવાય ટ્રેક શૂટ તારો ટ્રેક શૂટ છે અને અમારો શૂટ આ છે હાથ કર માના જો મિત્રો એની મમ્મી આવે છે આમાં તો કાંઈ મને દેખાતું ને તમને દેખાય તો કહી દેજો દેખાય છે તો આમાંથી પાણી બધું આરામથી નીતરે છે પણ મેં વિડીયોમાં જોયું ત્યારે એમ હતું કે 2 દિવસ રહેવા દેવાનું પણ કદાચ તો તમને ખબર નહીં હોય કે હું શેના વિશે વાત કરું છું તો હું પહેલાં તો તમને જણાવી દઉં હું આ મેં શું કર્યું છે એ ઓકે તો મેં આ શું કર્યું છે એ હું તમને કહું। પહેલાં તો મેં રાફડાની ધૂળ લઈ લીધી કેમ કે આપણે બનાવવાના છે ગણપત દાદા તો ધૂળ લઈ લીધી અને એનાથી ડબલ પાણીમાં 2 ડોલુંમાં નાખી થોડી થોડી કરીને ડબલ પાણીમાં પછી એ બધાને હરખાએ 2 કલાક રહેવા દેવાના પછી એને મિક્સ કરી નાખવાનું પછી એક આસું કાપડ લેવાનું એ કાપડમાં એને ગમેને બાંધી દેવાનું ને પછી એને પાછું મેં મોટા હતા પહેલાંમાં લીધું હતું એમાં મેં નાખી દીધું ને પછી એનો હરખાએ ઉપર જે કાકરા અને કચરો ને એ બધો હોય એ નીકળી જાય મતલબમાં એમ ને પછી એ બધું નીકળી જાય પછી એને તે કેટલા 1 દિવસ મેં રહેવા દીધું ને પછી 1 દિવસ પછી એ પાણી બધું બહાર નીકળી જાય પાણી નહીં પાણી ઉપર બી આવે ને ધૂળ બધી નીચે બેસી જાય પછી પાણી હળવું દઈને કાઢી લેવાનું પછી એને પાછું થોડાક જાડા કાપડમાં રાખવાનું ધૂળ ને એવું બધું હોય ને એ નીકળી ના જાય મતલબમાં ને આ હાવ સિલ્કી મસ્ત એટલે સ્મૂધ એકદમ આ ગારો ગણપત દાદાને બનાવવાનો હોય ને એ મસ્ત સ્મૂથ થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું એવી રીતનું હોય સમજાણું તો એટલે મેં અત્યારે પછી આને છે ને એક ઓલામાં બાંધીને ટીંગાડી દેવાનું તો એટલે જ આ ટીંગાય છે પણ 2 દિવસ પહેલાં 3 દિવસ પહેલાં કરવાનું હોય પણ મેં રીલ જોઈ નહોતી એટલે પછી ડાયરેક્ટ હું ટ્રાય કરું કદાચ થાય તો પણ હવે આજે થયું નથી આ તો આના ગણપત દાદા હજી ના બની શકે પણ તો એ જોઈશું આપણે શું થશે ઓકે। આને આપણે છે ને એક તો ઓલી જે ધૂળ હોય ને એની અંદર મિક્સ કરીને કરતા જઈશું ગણપત દાદા તો હાલો પહેલાં તો આપણે ગણપત દાદા બનાવી નાખીએ ગાઈસ ઓકે ચલો। તો જો ગાઈસ આ બધું વસ્તુ એકદમ રેડી છે ને આને અહીંથી ઉતારવાનું છે ખાલી તો આપણે એ કરી લઈએ પહેલાં ઓકે। જો ગાઈસ કેટલો ઢીલો છે હજી તો આજ તો ને અને 2 દિવસ રહેવા દેવાનું હોય તારે થાય ને આ 8 ગારો છે ને એ આનો જ છે
પણ હું કારે એ બધું લેવું એને કરતાં ભલે એટલું આમાં જ આવવાનું છે. તો જો ગાઈઝ આપણે ગણપતિ દાદા બનાવવાની કહેવાય શરૂઆત કરી દીધી છે. તો હવે ફટાફટ આપણે ગણપતિ દાદા બનાવવા મળીએ. ઓકે, મારા ગણપતિ દાદા છે ને કેમ બેહવાના છે આમ થોડાક આડા બેઠા પણ આમ થોડાક હાથ અહીંયા છે ને હાથનો ટેકો દેશે આમ કરી આમ ને એક હાથમાં લાડવો ને આમ કરીને આશીર્વાદ દેવા સમજાણ બને. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજ સાંજે તો ગણપતિ દાદા બનાવ્યા 11 વાગી ગયા, રાતના 11 કેટલા 3 વાગે શરૂઆત કરી હતી બનાવવાની ને 11 વાગી ગયા. પણ બહુ વાર લાગે એમાં, કેમ કે આ પહેલાં તો એક વર્ષ પછી કરતા હોય એમાં શીખીને પાછું તોડવાનું પાછું લગાડવાનું એમ બધું થઈ જાય. એક પાસપોર્ટ મેં ફોનમાં નહોતા જોયા, મેં જેવી રીતે મેં કીધું કે આમ માંડી દઉં કે સેવા બને એવા, પણ તો એ સારા બની ગયા તમને બતાતા હશે. પણ અત્યારે આપણે એનું ડેકોરેશન કરવાનું છે, તો પહેલાં તો એ કરીએ ને સ્થાપના તો આજ કરી દેવાની હોય એટલે જ મેં કાલે બનાવીને નાખ્યા હતા. આજ સોચ છે. ઓકે, પહેલાં તો ડેકોરેશન કરી નાખીએ. તો ગાઈઝ અત્યારે છે ને જાનીના ગણપતિ દાદા નહીં પણ દેવિયાના ગણપતિ દાદા બને છે. કેવા લાગે છે નનકા એવા, કાન કેવા છે તો ઊંધેડા જેવા. ગાઈઝ જાનીના ગણપતિ દાદા રેડી થઈ ગયા છે. જો કેવા છે, અતિ સુંદર. તો ગાઈઝ આપણે ગણપતિ દાદાનું ડેકોરેશન ને એ બધું થઈ ગયું છે. કંઈક આવી રીતનું ડેકોરેશન કર્યું છે. જો હવે ગણપતિ દાદાની મું દેખાય નહીં, પણ હવે ગણપતિ દાદાની સ્થાપના થઈ ગઈ છે. તો હળુ ઉગદીને જાની બેન લાલ કપડ લઈ લો, હળુ ઉગદીને. ઓકે, ગણપતિ બાપા. હા, જે આપણું ઊંદેડો ને લાડવા ને એ બધું તો બહાર બનવા પડ્યું છે એટલે એક ઓછી કોઈ આવશે અહીં, એ બધું બહાર પડ્યું હતું એમ બનાવીએ છીએ. સમજાણું? કાલ સારું છું તો બનાવી નાખ્યા. કેવા લાગે છે એવું કહે? સુંદર ના? હા હા, છે જાનીના. જો આ જાનીના ગણપતિ દાદા ને આ દિવ્યાના ગણપતિ દાદા. દાંત કેવા છે તો આપણે દાંત કરતાં ભૂલી ગયું કાં કરી નાખશું. જો ગાઈસ, ઓકે ગાઈઝ માધવના અને દયાના બેયના ગણપતિ રેડી થઈ ગયા છે ને હવે લઈ જાય છે એની ઘરે. જો કેવા મસ્ત બન્યા. હા, આ વધારે સારા છે કાં? આ મસ્ત છે. કાં દે આ મસ્ત છે. કાંઈ વાંધો નહીં, કાંઈ નહીં, બે જ મસ્ત છે. જો જય ગણપતિ બાપા. હાલો નીકળો.